નમસ્તે, હું તમારો મિત્ર પ્રશાંત મૈત્રે સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ પર. એક મિત્રએ સવાલ પૂછ્યો મને અને એ સમસ્યાઓનું સમાધાન આપણે એનું કરવાનું છે. સમસ્યા એ છે કે મૈત્રેય પ્રેમમાં કેમ દગો મળે છે અને તેનું કારણ શું, તેનું સમાધાન શું. આજે આ ઉપર આપણે ચર્ચા કરીએ અને એક નવો રસ્તો લાવીએ, એક પ્રેમમાં પરિવર્તન કેવી રીતે લાવીએ અને પ્રેમ કેવો હોવો જોઈએ એના ઉપર આપણે એક ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ આપણે આ પ્રશ્નના સમાધાન. પ્રેમની પરિભાષા કેવી હોવી જોઈએ? પ્રેમ કેવો છે? મીરાને પૂછો તો પ્રેમ એ સંગીત છે, એ ગીત છે. ભક્ત કવિ નરસિંહ મહેતાને પૂછો તો એ ભક્તિ છે, એના મત મુજબ ભક્તિ છે. પ્રેમની અલગ અલગ પરિભાષા અલગ અલગ વ્યક્તિ દ્વારા કીધેલી છે. આ પ્રેમને આપણી અંદર, મનુષ્યની અંદર ઘણી ગ્રંથિઓ છે અને સૌથી શક્તિશાળી ગ્રંથિ પ્રેમની છે. પ્રેમને બદનામ કરી દીધો, લોકોએ પ્રેમને બદનામ કરી દીધો. પ્રેમની અંદર કેવું હોવું જોઈએ, પ્રેમ કેવો હોવો જોઈએ એ ઉપર તમને એક ચર્ચા લઈ જવા માંગુ છું, એ રસ્તે લઈ જવા માંગુ કે પ્રેમ ખરેખર કેવો હોય છે. દગો મળે છે, નિરાશ થાય છે લોકો, તો કેમ થાય છે, એનું કારણ શું? તો ઘણા કારણ હોઈ શકે છે. એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો કે પ્રેમની અંદર દગો કેમ મળે છે. પ્રેમમાં ક્યારેય દગો હોતો જ નથી. આ મનુષ્ય દ્વારા એક ઉચ્ચેલી વસ્તુ છે, એક વ્યંગ છે જે આપણે ધારીને બેઠા છે કે પ્રેમમાં દગો મળે છે, પરંતુ એ લોકોને પ્રેમ કરતા આવડતું નથી. અથવા એમ કહી શકાય કે આ નવી જનરેશનને પ્રેમ કરતા આવડતું નથી. પ્રેમની સુગંધ અલગ હોય છે. કેવો પ્રેમ? તો પ્રેમમાં ઘણા બધા કારણો છે. પ્રેમની અંદર સૌથી મોટું કારણ છે અપેક્ષાઓનું બંધન. પેલું છે આપણું અપેક્ષાઓનું બંધનથી મુક્ત થાવ. તમે કેટલી બધી પ્રેમમાં અપેક્ષાઓ કરી બેઠા છો, કેટલી બધી પ્રેમની અંદર તમે અપેક્ષાઓ રાખીને બેઠા છો. અપેક્ષાઓ કેવી અપેક્ષાઓ? તો હું પ્રેમ કરું તો એને મારા જેટલો જ પ્રેમ થવો જોઈએ, આવી અપેક્ષાઓ. અપેક્ષાઓનું એક તમે ઝાડ ગોઠવી દીધું છે અને એ ઝાડની અંદર ઘણા બધા પાંદ એવા અપેક્ષાઓના બાંધી દીધા છે. તો આ અપેક્ષાઓનો કારણે પણ પ્રેમની અંદર ખટાશ આવી જાય છે. પ્રેમની અંદર આ કારણોસર તકલીફ પડવાની શરૂઆત થાય છે. તો પ્રેમની અંદર તકલીફ પડે છે તો અપેક્ષાઓના કારણે, નિસ્વાર્થના કારણે. અપેક્ષાઓથી દૂર રહ્યો. પહેલી વસ્તુ કે પ્રેમમાં જો તમારે દઢ બનાવવો છે, તેને તાકાતવર બનાવવો છે, તો અપેક્ષાઓથી દૂર રહ્યો. અપેક્ષાઓ એટલી ના રાખો કે તમારી અપેક્ષાઓ પૂરી ના થાય. મનુષ્ય અપેક્ષાથી જ જીવે છે, તો અપેક્ષાઓને દૂર રાખો. પ્રેમની અંદર અપેક્ષાઓ ન હોવી જોઈએ. એટલે મારું એક ધ્યેય વાક્ય પણ છે કે પ્રેમની અંદર એક શરત હોવી જોઈએ, કે પ્રેમની અંદર કોઈ શરત હોવી ના જોઈએ. બીજું કારણ છે શરત વગરનો પ્રેમ. શરત, કેવી શરત બાંધી લીધી તમે પ્રેમની અંદર? હું પ્રેમ કરું તો આને પણ પ્રેમ થવો જોઈએ, હું એના માટે મરવા કુરબાન છું તો એ પણ મરવા કુરબાન થવું જોઈએ. આવી શરત ધીરે ધીરે આ શરત વધતી જાય અને એક શિખરે પોતે ત્યારે થાય કે પ્રેમમાં આપણે નિરાશ થતા જઈએ છીએ. તો આ અપેક્ષાઓના બંધનથી, શરતના બંધનથી મુક્ત થાવ પેલા પ્રેમથી. જે મીરાએ કૃષ્ણ સાથે કરેલો પ્રેમ, બધા જાણે છે કે મીરાએ કૃષ્ણ સાથે કેવો પ્રેમ કરેલો હતો. એમાં કોઈ અપેક્ષા નહોતી. કૃષ્ણ સાથે મીરાને ક્યારે અપેક્ષા નહોતી કે હું અપેક્ષાઓ રાખું. તો આ અપેક્ષાઓ વગરનો પ્રેમ કરો, શરત વગરનો પ્રેમ કરો. પછી જો કે પ્રેમની અંદર તમારે દગો મળે છે કે પ્રેમમાં વૃદ્ધિ થાય છે. એટલે આનું સમાધાન એક જ છે કે દગો એટલા માટે મળે છે, પ્રેમમાં નિરાશ એટલા માટે લોકો થાય છે કે અપેક્ષાઓથી બંધન મુક્ત નથી થતા લોકો. અને આ અપેક્ષાઓના બંધનથી મુક્ત થવાના કારણે એના શરત બંધન થઈ ગઈ. જો અપેક્ષાઓ ના હોય તો શરત હોય છે. શરત વગરનો પણ પ્રેમ કરતા શીખો. એટલે આ પેલી વસ્તુ કે પ્રેમમાં જો તમારે
એને વૃદ્ધિ વધારવી છે તો અપેક્ષાઓને મુક્ત કરો. બીજું, શરતને મુક્ત કરો. ત્રીજી વસ્તુ જે મહત્વની વસ્તુ છે કે એ જે આપણી અંદર પ્રેમ કરવાની શક્તિ આપણી અંદર એવી છે કે દુનિયાની અંદર જેટલા પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, જેટલા મનુષ્ય છે, એને આપણે પ્રેમ કરી શકીએ છીએ. એટલી શક્તિ છે એક મનુષ્યની અંદર, તમારી અંદર, મારી અંદર, કે બધાને આપણે એક સરખો પ્રેમ કરી શકીએ છીએ. તો આપણે એ એક સરખો પ્રેમ કરવાને બદલે એક વ્યક્તિની સાથે આપણે દુનિયાનો બધો પ્રેમ આપણે આપી દઈએ છીએ. આવું થાય છે. કહે છે કે કહું તું તો મારી દુનિયા છે. આવા શબ્દ સાંભળેલા જોયા છે આપણે. આ ખોટી વસ્તુ નથી. દુનિયાનો પ્રેમ જેટલો પ્રેમ કરવાની શક્તિ છે મનુષ્યની અંદર, પ્રેમ કરવાની શક્તિ બહુ દઢ છે. અને આ દઢ કરવાની શક્તિ જે દુનિયાની અંદર થાય છે, તો આ દુનિયાની અંદર જેટલા પ્રાણીઓ સાથે પ્રેમ કરો, એક વ્યક્તિ સાથે ન કરી શકો, અને એ વ્યક્તિ દૂર થાય તો આપણે એનાથી તકલીફમાં મુકાઈ જઈએ છીએ. વધારે પૂરતું દૂરી પ્રેમનું બંધન નથી બનતું, પ્રેમનું કારણ નથી બનતું. પ્રેમને શક્તિશાળી બનાવે છે. દૂર રહેવાથી શક્તિશાળી બનાવે. એટલે પ્રેમ કરવાથી દગો નથી મળતો. જે મીરાને નથી મળ્યો, કૃષ્ણને નથી મળ્યો, કોઈ સખીઓને નથી મળ્યો, તો એમ તમને પણ નહીં મળે. મારા મત મુજબ તમને પણ આ પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે. અને કોઈ પણ સમસ્યા હોય તો મને અવશ્ય જણાવજો. નમસ્કાર.